મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક નવા વ્લોગમાં. અત્યારે જો દિવસની શરૂઆત થઈ ગઈ છે. આપણે ફ્રેશ થઈને નાહીને માહીને સ્કૂલે પણ મૂકી એવા ગરમ પાણી પણ લઈ લીધું છે. આવી રીતના રૂટીન બનાવતી રહીશ, તમારા માટે શેર કરતી રહીશ અને તમને પણ સારું એવું મોટિવેશન મળશે. તો અત્યારે મેં જો ગરમ પાણી લીધું એને કલાક થઈ ગઈ હતી અને નારિયેળ પાણી પણ એક લઈ લીધું છે. હું સવારે નાસ્તો નથી કરતી, તમે લોકો પણ એકી હારે મૂકી ન દેતા. તમે ચાલુ કરો ત્યારે નાસ્તો લેજો. નાસ્તામાં તમારે હેલ્ધી લેવાનું છે. ફ્રૂટ કે કાંઈ વસ્તુ હોય તો મગનું પાણી તમારે સવારના ભાગમાં જ બનાવી લેવાનું છે. તો સવારે તમે નારિયેળ પાણી લઈ લેજો એટલે તેનાથી સારી એવી એનર્જી રહેશે. અને મગનું પાણી ન લેવું હોય તો ફ્રૂટ, કોઈ સિઝનલ ફ્રૂટ ગમે તે ચાલશે, તો લેવાનું પણ થોડી માત્રામાં લેવાનું છે. આવી રીતના જ હું તમારા માટે વિડીયો બનાવતી રહીશ, તો કન્ટિન્યુ રહેજો બધાય મારા વિડીયોમાં. તો જો અત્યારે છે ને જેનિસ ઉઠી ગયો છે ને જેનિસને અત્યારે કરાવું છું હોમવર્ક, લેસન કરાવું છું. હાલો જેનિસભાઈ, કયું લેસન કરો છો તમે? હિન્દીનું. હાલો, જો કયું લેસન કરો છો જેનિસ? હિન્દીનું. ઉઠીને સીધો લેસન કરવા બેઠો છે. નાસ્તા કરવાનો પણ બાકી છે, પછી નાસ્તો કરશે લેસન કરીને. આજે લેસન એને બપોર પછી આવીને નથી કર્યું એટલે કે હું સવારે કરી લઈ, તો સવાર ઉઠીને પહેલાં લેસન જ લઈ લીધું. કા જેનિસ? હા. હાલો, ગુડ મોર્નિંગ સીતારામ. ગુડ મોર્નિંગ સીતારામ. કેમ છો તમે બધા? મજામાં છો એમ કહેવાય. શું કહેવાય? મજામાં. હાલો, જો જેનિસનું લેસન કરાવી દઈએ પછી આપણે રૂટીનનું જે ઘરનું કામ છે એ કરી લેશું. અને બપોરે પણ શું લેવાની છે હોય તમને આગળ વિડીયોમાં બતાવતી રહીશું. ચાલો મિત્રો, અત્યારે જો બેસી ગયા છે જમવા. જેનિસ વયોગ્ય છે સ્કૂલે. આજે રૂટીનનું કામ કરીને જમવાનું બનાવી લીધું. અને મારે આજે લેવાનું છે કાચું અને દહીં લેવાનું છે. કાચામાં આપણે કાકડી, ટમેટું ને કેરી, ડુંગળી ને એવી બધી વસ્તુ લેવાની છે. થોડી થોડી માત્રામાં જ લેવાની છે. એટલે જે લોકોને મગ નથી હતતા ને એના માટે હું આજે થોડુંક ડાયટ ચેન્જ કરું છું. નકર હું તો રોજ મગ જ લઉં છું. જે લોકોને મગ ખાવાથી ગેસ થાય છે એના માટે વેરિએશન લેવી છે. શું લીધું છે હાલો તમને લોકોને બતાવી દઉં. હાલો બધાય જમવા. તો આ છે ને એક વાટકી આપણે દહીં લીધું છે, કાચી કેરી છે, ડુંગળી છે, ટમેટું છે ને કાકડી છે. એમાં બધામાં લીંબુ અને મીઠું, આપણે સિંધાલું મીઠુંનો ઉપયોગ કરવાનો છે. આ રીતના મેં લીધું છે. જો તમારે કાચું ન લેવું હોય તો તમે ફ્રૂટ લઈ શકો, સિઝનલ ફ્રૂટ ગમે તે લઈ શકો છો. તો આ મેં લઈ લીધું છે. અત્યારે મારું બપોરનું જમવાનું આવી રીતના જ લેવાનું છે. અને જે લોકોને મગ નથી હોતા ને એના માટે હું થોડુંક વેરિએશન લેવું છું. તો આવી રીતના લઈ લેજો બધાય. અત્યારે વાગી ગયા છે 3:30 4. એટલે અત્યારે ઉઠી ગઈ છું હું અને બપોરે સૂઈ ગઈ હતી. 2 વાગે સૂતી હતી ને 3:30 વાગ્યા પછી ઉઠી હતી. અત્યારે લઈ લઉં છું એક નારિયેળ પાણી. એટલે આપણે નારિયેળ પાણી લઈ લઈશું અત્યારે. આજે મગનું પાણી નથી એટલે નારિયેળ પાણી હાલશે. કે લીંબુ પાણી તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો. તો આપણે તોડી લઈએ. હવે અડધો ગ્લાસ જેટલું પાણી નીકળ્યું છે. અત્યારે હું લઈ લઉં છું નારિયેળ પાણી. આપણે આજે મગનું પાણી નથી બનાવ્યું એટલે મગ જ નથી બાફ્યા એટલે મગનું પાણી ક્યાંથી દઈએ. એટલે નારિયેળ પાણી છે, કોઈ લીંબુ પાણી છે, એવી વસ્તુ લઈ લેવાની છે. અને આપણે ગમે તેમાં નોર્મલ પાણી તમે લ્યો તો ચાલે, પણ એમ કે લીંબુ પાણી, નારિયેળ પાણી કંઈક લ્યો તો સારું, આપણે એનર્જી મળશે. અને થોડીક વાર પછી આપણે કંઈક ખાઈ લેશું. થોડીક વસ્તુ કે કાજુ ને એવું બધું હશે, ડ્રાયફ્રૂટનું કંઈક મુઠ્ઠી એક લઈ લેશું. તો તમને એ આગળ હું બતાવતી રહીશ. અત્યારે મેં લઈ લઉં છું પાણી. અત્યારે 5:10 ઓછી છે એટલે આટલા વાગ્યા છે. અને અત્યારે જો હું લઉં છું 10-12 કાજુ છે, કિસમિસ છે અને કાચા બી છે. આજે બદામ ખાલી થઈ ગઈ છે એટલે કાચા બી લઈ લીધા છે. આ ત્રણેય વસ્તુ છે મિક્સ કરીને અડધા વાટકા જેટલું છે. આ લઈ લઈશું અત્યારે. અને પછી આપણે લેવાનું છે સાંજે જમવાનું. આ ખાવાથી ને પણ સારું રહેશે. ડ્રાયફ્રૂટ ખાવું તો વધારે સારું છે. કાજુ છે, કિસમિસ છે, બદામ છે. તમે ખજૂર લ્યો પણ ખજૂર 1-2 પેસ્ટ્રી લેવાની છે, વધુ નથી લેવાની. અને કાચા બી પણ તમે મુઠ્ઠી એક લઈ લ્યો તો વધારે સારું. એટલે આપણા માટે બહુ સારા રહેશે. તો અત્યારે લઈ લઉં છું આ બધું ડ્રાયફ્રૂટ મિક્સ. હાલો બધાય ખાવા. જમવાનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે વાગી ગયા છે 7. મેં લીધું છે અત્યારે રોટલો ને શાક ને કાકડી ને કાકડી નથી લીધી છે કેરી અને ડુંગળી અને છાશ. આપણે ચોરીને લેવાનું છે. તમને બતાવું કે મેં શું લીધું છે આજે જમવાનું. જો મેં અત્યારે રોટલો લીધો છે, શાક લીધું છે દૂધીનું દાળનું છે, આપણે દૂધી છે ને ચણાની દાળનું શાક છે, ડુંગળી છે ને કેરી છે. આપણે આનો અડધો રોટલો કરશું. સાવ નાનો છે અત્યારે મેં નાનો લીધો છે.
કાલથી ને પણ નાનો લીધો છે એટલે એનો અડધો કરી નાખીશ ને અત્યારે હું ચોરી નાખીશ ને પછી એમાં છાશ નાખીને ખાઈ લઈશ એટલે આપણે ડિનર કમ્પ્લીટ થઈ જાય. જમીને હજી ઊભી નથી થઈ અને મેં લઈ લીધી છે એક દેશી ગોળની ચમચી એટલે આનાથી છે ને પાચન સારું રહેશે એટલે ચમચી એક ગોળ લઈ લઉં. જમીને પાણી નથી લેતી, પાણી અડધી પોણી કલાક પછી લઈશ. અને છોકરા બેઠા છે નાસ્તો કરવા. જો ઈ શું ખાય છે? સેવ ખાય છે. અને મેં જો મારી થાળી કમ્પ્લીટ કરી લીધી છે, મેં જમી લીધું. હવે છોકરાઓ માટે બધા માટે બનાવીશ અને લઈ લઉં છું. અત્યારે ગોળ એક ચમચી જેટલો લઈ લેવાનો, એક ચમચી અડધી ચમચી તમને જેમ ફાવે એમ લઈ લેવાનું, પણ દેશી ગોળ લેવાનો, ભીલીનો નથી લેવાનો. હલો, જો છે ને 10:30 વાગવા આવ્યા છે. 10:30માં થોડીક વાર છે અને હું થઈ ગઈ છું ફ્રી જમીને, અને છોકરાઓ પણ જમીને ફ્રી થઈ ગયા છે. અને આજે બનાવી હતી ભાખરી અને દૂધ ને મમ્મી માટે આલુ પરોઠા અને ચા. આલુ પરોઠા હું મારા માસીજીના ઘરે થોડું કામ હતું તે ગઈ હતી, તે આલુ પરોઠા બનાવતા હતા, તે એને મને ડબ્બામાં પેક કરીને લેતા જ જાઓ, તો ત્યાંથી હું આલુ પરોઠા લઈ આવી હતી. મારે ડાયટ છે એટલે મેં આલુ પરોઠા નહોતા ચાખ્યા. મમ્મી માટે આલુ પરોઠા ચા, એને આલુ પરોઠા ખાધા અને છોકરા આવે ને પપ્પા એને બધાએ છે ને દૂધને ભાખરી ખાધી હતી. તો આજે તમને લોકોને હું પ્રશ્નોના જવાબ થોડાક આપી દઉં. ભેગા થઈ ગયા છે તે રાઇટિંગમાં જવાબ નથી આપી શકું એમ, એટલે વિડીયો થ્રુએ તમને એનો જવાબ આપું છું. તો પહેલો પ્રશ્ન છે અરુણા ચૌહાણનો છે કે એને પ્રશ્ન કરેલો છે કે હે ડાયટમાં ચા પી શકાય આપણે દીદી? તો હા, આપણે ચા પીવાની, પણ ચા કેવી પીવાની છે? આપણે ગોળવાળી ચા પીવાની છે, ખાંડવાળી નથી પીવાની. એટલે ખાંડનો અવોઇડ કરીને આપણે ગોળવાળી ચા બનાવવાની છે. ગોળવાળી ચા કેવી રીતે બનાવવાની છે? આપણે જે રીતના નોર્મલ ચા બનાવીને એવી રીતના જ બનાવવાની છે. એમાં ખાંડ નથી નાખવાની, ખાંડ નહીં નાખવાની. અને ઉકળી જાય પછી આપણે કપમાં કે તમે જેમાં લેતા હોય એમાં લઈને પછી નીચે ઉતારીને પછી તમે જેટલી મીઠાશવાળી ચા જોતી હોય તો તમે એમાં ગોળ નાખી શકો છો. એટલે દિવસમાં એકવાર તમે લઈ શકો છો, વધુમાં વધુ 2 વાર. વધુ આપણે ચા નથી લેવાની, એનાથી ને પણ તકલીફ પડશે. તો બીજો પ્રશ્ન આપણો છે, તો બીજો પ્રશ્ન છે રમેશ લશ્કરીનો, જેને લખેલું છે સીતારામ. એના પણ સારા એવા કમેન્ટ આવે છે, સીતારામનું લખેલું જ હોય છે. તો આપણે ત્રીજો પ્રશ્ન છે વૈશાલી જોશી. તો વૈશાલી જોશી એમ કહે છે કે આપણે બહુ બોલો છો બેન, અને સ્માઇલ આપી છે, હસી આપે છે. તો થેન્ક યુ સો મચ કે મને મોટિવેશન કર્યું. હું પણ તમને કરું છું ને તમે મને લોકો કરતા રહેજો. જો મારી ક્યાંય ભૂલ હોય અને તમને ન ગમતું હોય તો કમેન્ટ કરવાનું છે, એટલે હું એનો સુધારીશ. અને હવે આ શબ્દ થોડોક ઓછો લઈશ. આપણે હું કરીશ, ઠીક છે? ઓકે. તો ચોથો આપણે કમેન્ટ કરેલો છે આરબી જોગાનંદી. એનો પણ સીતારામ લખીને દર વખતે મેસેજ હોય જ, કમેન્ટ હોય જ છે આપણે બ્લોગમાં, એ આપણા રેગ્યુલર છે. અને પાંચમો છે કિરણબેન કુબાવત, એને લખ્યું છે જય સીતારામ. તો જય સીતારામ બેન. તો છઠ્ઠો કમેન્ટ છે આપણો નીતિન કુબાવત, એટલે એ મારા હસબન્ડ છે. એને પણ એ મારા વિડીયો રોજ જોવે છે અને એનો કમેન્ટ પણ હોય છે. તો એ લખે છે જય શ્રી રામ. તો જય શ્રી રામ. અને સાતમો આપણો પ્રશ્ન આપણો છે કોમેન્ટ, એનું પણ એમ જ છે કે મામી ભાણિયાની કોમેડી, એ પણ સીતારામ લખે જ છે આપણે દર વખતે. તો એને પણ હું કહું છું સીતારામ બેન. અને આઠમો છે સાધના નિમાવત, એને સારો એવો કમેન્ટ કરેલો છે. અમારા રિલેટિવ વધુઆમાં છે જોડાણા, તો એને સાધના નિમાવતે લખેલું છે વાહ ધમુબેન વાહ સીતારામ. તો સીતારામ સાધના. અને નીલ નિમાવત છે, એને પણ લખેલું છે સીતારામ. તો સીતારામ નીલ. અને હિનાબેન નિમાવત છે, એ પણ રોજ મારા માટે કમેન્ટ કરતા જ હોય છે. એ લખે છે બાપા સીતારામ. તો બાપા સીતારામ હિનાબેન, કેમ છો તમે? અને પિંકી વૈષ્ણવ લખેલું છે સીતારામ, હું પણ રામાનંદી છું. તો સીતારામ. અને રામાનંદી લોકો સારો એવો મને સપોર્ટ કરે છે, આગળ પણ કરતા રહેજો. આવી રીતના જો કમેન્ટો મેં લઈ લીધી છે, મોસ્ટ હતી જે સારી કમેન્ટો, અને જે મારી ભૂલ હતી એ પણ સ્વીકારું છું. જેને વૈષ્ણવી જોશીએ લખેલી હતી કે આપણે કરો છો, તો એના માટે સ્પેશિયલ મેં અત્યારે કોમેન્ટના જવાબ દેવા માટે વિડીયો જ લઈ લીધો છે. એટલે વિડીયો થ્રુ એ તમને ખબર પડી જાય કે મારી ભૂલ છે, હું સ્વીકારું છું અને આગળ હું આપણે નહીં કરું, હું કરીશ. ઓકે. તો અત્યારે જો મેં સવારથી શું લીધું છે અને બપોરે શું લીધું છે, બપોર પછી મેં શું લીધું છે, સાંજે શું લીધું છે, તમને આખા વિડીયોમાં ચાર્ટ બતાવેલો છે.
આ ચાર્ટ કાંઈ મારો છે નહીં અને મેં પણ વિડીયો થ્રુ એથી જ મને એનો ફેર પડેલો છે એટલે હું વિડીયો બનાવતી હતી. અને મારા રિલેટિવનો એક ફોન આવેલો હતો કે તે સારો એવો વેટ લોસ કરેલો છે તો એનો એક વિડીયો બનાવી નાખ તો અમને ખબર પડે કે શેનાથી તે વજન ઉતારેલો છે. તો મેં કીધું હાલો, તો એકવાર મેં વિડીયો બનાવેલો અને વિડીયો સારો એવો વાયરલ થયો હતો અને સારા એવા લોકોએ કમેન્ટ કરેલા હતા, શેર પણ કરેલો હશે અને એમાં સબસ્ક્રાઈબ પણ સારા મને મળેલા છે. એટલે મેં કીધું હવે મોટિવેશન હું પણ આપી શકું એમ છું એટલે તમને લોકોને પણ સારો એવો ફેર પડશે. એટલે મેં બનાવવાનો મારો આ જ હેતુ હતું એટલે મેં વિડીયો બનાવવા માંડી છું મોટિવેશનના. મેં પણ વિડીયો થકી જ વેટ લોસ આપણો મેં કરેલો છે એટલે તમને પણ એનો મદદ મળશે. એટલે મેં કીધું હું પણ બનાવું એટલે બનાવ્યા અને સારો એવો મને વ્યૂ આવેલા છે અને સારા એવા તમારા સપોર્ટ કરેલો છે વિડીયોમાં. એટલે બનાવતી રહીશ આગળ પણ. જે લોકોને જેમ કેવું એમ કહેતા રાખશે, મને કાંઈ ફેર નહીં પડે. તો ચાલો મિત્રો, જો કોઈના કમેન્ટ રહી જતા હશે તો એના હું આગલા વિડીયોમાં કમેન્ટ આપીશ. ભલે તમે લોકોએ સીતારામ લખેલો હશે ને એનોય કોમેન્ટનો જવાબ હું રોજ આપતી રહીશ અને થોડા આપણે જે કમેન્ટ આવે છે એનો જવાબ તમને વિડીયો થકી જ આપીશ. ઓમ રાઇટિંગમાંય આપીશ અને વિડીયોમાંય તમને એડ કરીશ. એટલે તમને લોકોને તમારું નામ આવશે તો તમને સારું એવું ગર્વ થશે કે ના, મારો પ્રશ્નનો જવાબ આપેલો છે. તો થેન્ક યુ સો મચ કે તમે લોકો સારા એવા કમેન્ટ કરો છો. તો ચાલો, જો અત્યારે હવે આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ. સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો આવજો મિત્રો. સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ. હું છું ભાઈકા કુબાવત. મારી ચેનલનું નામ છે BN કુબાવત. મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય. સીતારામ. ગુડ નાઇટ.